હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? મજામાં? આવી જાઓ. આજે ગોપનાથ, આજે છે અમાસને દિવસે ભોળાનાથના દર્શન કરવા અને પિતૃને મોક્ષ માટે, પિતૃની પૂજા કરવા માટે આવી જાઓ ગોપનાથ. તો આ છે ગોપનાથ દાદાનું મંદિર અને આ છે ટંડેલિયો. તો ઠેઠ લગન વિડીયોમાં બને રહેજો, લાઇક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. અને આ છે દરિયાનો એક નજારો. સ્નાન કરી રહ્યા છે માટે કુંડમાં અને આ ભોળાનાથ દર્શન કરવા. તો આ છે ભોળાનાથનું મંદિર. તો હું તમને લાઈવ બતાવી રહ્યો છું. જો આ છે ભોળાનાથની ધજા, કરી લેજો દર્શન અને કોમેન્ટમાં લખજો હર હર મહાદેવ. નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરજો અને એટલી અમારી મદદ કરજો. જો આ છે ટંડેલિયો. જો ટંડેલિયો તમને હાવ ઝૂમ કરીને બતાવું છું. જો આ કે દરિયામાં આવતી કોઈ પણ બોટ હોય અને કોઈ પણ દરિયામાં આફત આવતી હોય તો આ ટંડેલિયો આપણને સલામતી અને સુરક્ષા આપે છે. અને આ છે દરિયાની અંદર લોકો નાહી રહ્યા છે અને ગોપનાથ બીચ કહેવામાં આવે છે. માટે લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. તો દરિયાની અંદર ખૂબ મજા આવે છે અને પવન આવે છે ટાઢો ટાઢો. તો આવી જાઓ. આ છે ગોપનાથનો દરિયો. લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા જ નહીં. કારણ કે ઠેઠ લગન વિડીયોમાં બને રહેજો, હું તમને ભોળાનાથના પણ દર્શન કરાવી. તો હવે જઈએ છીએ આપણે પીપળે પાણી રેડવા, તો એના પણ હું દર્શન કરાવીશ. આ છે બધી પાણીપુરી ભેળપુરી જે ખાવું હોય